નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, રાજકોટમાં એક 200 રૂપિયાના વ્યાજ માટે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। હત્યામાં મૃત્યુ પામેલા યુવાનનું નામ સૂરજ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું। સૂરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતકના પિતા તેજસભાઈ ઠાકર રાત્રે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા જે લીધા હતા તેનો દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું। તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ તેજસ ઠાકર ઘરે પરત ફરતા અને આ સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી। ત્યારબાદ મૃતક સૂરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા। આ સમયે તેમના પુત્ર જીગર ગોસાઈ હતા। મૃતકના ભાઈએ વધુમાં કહ્યું હતું કે ત્યારબાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર, તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા। તેમના ભાઈ સુરતને પેટના ભાગે ક્ષીણ હથિયારના ઘા ઝીંક્યા હતા। ઇજાગ્રસ્ત સુરતને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો તો પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત સુનિતાબેન ઠાકરને પણ હાલ સારવાર આપવામાં આવી રહી છે। બીજી તરફ આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે। જુવાન પુત્રના મૃત્યુ ઠાકર પરિવાર હિપકે ચડ્યો હતો। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધર્યો હતો। હાલ પોલીસ આ મામલે 3 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું, ફરી મળીશું બીજા વિડીયોમાં।